નમસ્કાર. જીએસટીવીની વિશેષ રજૂઆત ધર્મલોકમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. વા અને વાદળ સાથે વાતો કરે એવો ગઢ ગરવો ગિરનાર, જેની પરિક્રમાનું વિશેષ મહિમા રહેલું છે, જ્યાં દત્તાત્રેય ભગવાન હાજરા હજુર બિરાજતા હોવાનું માનવામાં આવે છે. અને સાથે જ લીલી પરિક્રમાના અવસરે તો 33 કરોડ દેવી દેવતાઓ પણ ત્યાં બિરાજમાન હોય છે. અને આ લીલી પરિક્રમાનો વિશેષ મહિમા રહેલો છે. ભાવિક ભક્તો ત્યાં આવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. તો લીલી પરિક્રમા વિશે વિશેષ જાણકારી આપશું આજના અમારા આ વિશેષ એપિસોડમાં. લીલી પરિક્રમાનું વિશેષ મહિમા રહેલું છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આ લીલી પરિક્રમા વિશે તમને આજે એ બધી વસ્તુઓ જણાવીશું જેનાથી લગભગ લોકો અવગત નથી હોતા. આ પરિક્રમામાં કેટલું મહત્વ રહેલું છે, કેવા કેવા પ્રકારનું પુણ્ય ભક્તોને મળે છે, આ તમામ વિગતો વિશે અમે તમને જણાવીશું અમારા આ વિશેષ અહેવાલમાં. ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય જ્યાં જોવા મળે છે તેવું પવિત્ર તીર્થધામ એટલે જૂનાગઢનું ભવનાથ અને ગિરનાર પર્વત. કાર્તક માસમાં ભક્તિસભર માહોલમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમા, જેમાં દૂર દૂરથી લોકો આવે છે અને પરિક્રમામાં જોડાય છે. લીલી પરિક્રમાનો પુરાણો સાથે ખૂબ જ જૂનો નાતો છે, જેમાં ભક્તોની આસ્થા જોડાયેલી છે. ગિરનારની લીલી પરિક્રમા કાર્તક સુદ 11થી પૂનમ સુધી ચાલે છે. કુલ 4 દિવસ ભક્તો પરિક્રમા કરે છે, જેમાં એકાદશીના દિવસે લોકો દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરજીના દર્શન કરે છે અને ત્યારબાદ આગળ વધી ભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરે છે. ગિરનારની તળેટીમાં રાત્રિએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દુધેશ્વરની જગ્યા પર રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. ભાવિકો ઉત્તર દિશામાં પહાડો વટાવતા અંદાજે 3.5 માઇલ દૂર સુધી હસનાપુર કે પછી જીણા બાવાની મઢીએ રાત્રિ રોકાણ કરતા હોય છે, જે પછી કાર્તક સુદ 13ના દિવસે આગળ વધીને માળવેલા કે જ્યાં સૂરજકુંડની જગ્યા છે તેવા ગિરનારના ઉત્તમ કિનારે પડાવ નાખી અને ભાવિકો રાત્રિ વિશ્રામ કરે છે. પરિક્રમા દરમિયાન અમુક વિસ્તારોમાં 12 માસ પાણી રહે છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને કારણે ભાવિકો અહીં પ્રકૃતિનો મન ભરીને આનંદ માણે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળી અને ભાવિકો ભવનાથ તળેટીમાં પરત ફરે છે. આ કુદરતનો માહોલ છે, આમાં કચરો કે એવું કાંઈ ન કરો. આ ઝરણા છે અને આની નેચર તમે માણો, એની મજા લ્યો, પણ આ વસ્તુને નુકસાન ન પહોંચાડો. આમ ગિરનાર પર્વત ફરતે કુલ 36 કિલોમીટરનું અંતર કાપી અને ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરે છે. પરિક્રમાના રસ્તે અનેક ઉતારા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભાવિકો ઘરેથી જ કાચી સામગ્રી લઈ અને અહીં જંગલમાં ભોજન બનાવી વન ભોજનનો આનંદ માણે છે. અને અમે આ પરિક્રમ કરવા 5 વર્ષથી આવીએ છીએ અને લીલી પરિક્રમ કરીએ છીએ 3 દિવસ અને હાથે જમણવાર કરી અને પ્રસાદ લઈએ છીએ. એક માન્યતા અનુસાર ગિરનાર પર્વતના ચોતરફ 33 કોટી દેવી અને દેવતાઓનો વાસ છે, માટે ભક્તો દેવી અને દેવતાઓને રીઝવવા માટે પરિક્રમા કરે છે. આ યાત્રાને ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. ભારત વર્ષની આમ તો 5 મુખ્ય પરિક્રમા, જેમાં કૈલાસ માનસરોવરની પરિક્રમા, ચિત્રકૂટની કામદગીરી, નર્મદાજીની પરિક્રમા, ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા અને એમાં એક મહત્વની આ ગિરનારની પરિક્રમા, મુખ્ય 5. અને એમાં ભગવાન કૃષ્ણએ આ પરંપરા શરૂ કરેલી. દ્વારકાધીશની પહેલી પરિક્રમા, ત્યારથી અવિરત આ પરંપરા ગિરનારની શરૂ છે. આ પરિક્રમા ડુંગરને ફરતે થાય છે. એનો સીધો અર્થ એ થાય છે કે ઝાડી ઝાંખરા અને જંગલમાંથી પસાર થવું પડે છે, જેમાં જંગલી જાનવરો અને પ્રાણીઓનો પણ ડર સતાવતો હોય છે. પરંતુ કહે છે ને કે ભગવાનનું સત અનેરું છે, ત્યારે વર્ષોથી ચાલતી આ લીલી પરિક્રમામાં ક્યારેય પણ કોઈ ભક્તને ઈજા નથી પહોંચી. કોઈ પણ વન્ય પ્રાણી કોઈને ઈજા નથી પહોંચાડતું.
લીલી પરિક્રમાનો મહિમા ભક્તોમાં અનેરું રહેલું છે. લોકો દૂર દૂરથી અહીં આવતા હોય છે, જેમાં બાળકોથી લઈ યુવાનો, સ્ત્રીઓ અને વૃદ્ધો પણ સામેલ હોય છે. જુદી જુદી જ્ઞાતિના લોકો પણ અહીં આવતા હોય છે. ભવનાથ અને દત્તાત્રેય સાથે જ 33 કરોડ દેવી દેવતાઓને રીઝવવા માટે ભક્તો મોટી સંખ્યામાં લીલી પરિક્રમામાં આવે છે. ઘણા ભક્તો દ્વારા બાધાઓ રાખવામાં આવે છે, જેને પૂર્ણ કરવા માટે પણ તેઓ અહીં આવતા હોય છે. વધુમાં લીલી પરિક્રમા લોકોને કુદરતના ખોળામાં વસવાનો એક મોકો આપે છે અને ભક્તો તેનો લહાવો પણ લેતા હોય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. લીલી પરિક્રમા પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે. ઘણા બધા ઇતિહાસ પણ તેની અંદર વર્ણવાયેલા છે. ત્યારે તમને પણ એ સવાલ જરૂરથી થતો હશે કે સૌ પ્રથમ વખત લીલી પરિક્રમા કોણે કરી હશે? તો ચાલો આજના આ વિશેષ એપિસોડમાં અમે તમને એ જણાવીએ કે આ લીલી પરિક્રમા કોણે કોણે કરેલી છે, કયા મહાપુરુષો દ્વારા આ લીલી પરિક્રમા કરવામાં આવી છે અને શરૂઆત ક્યારથી થઈ છે. જૂનાગઢમાં ગરવા ગિરનારના ખોળામાં યોજાતી લીલી પરિક્રમા, જેનો મહિમા અનેરું છે. ભક્તોની ભાવના, આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. લીલી પરિક્રમા પૌરાણિક કથાઓ સાથે પણ જોડાયેલી છે. ત્યારે આજે ધર્મલોકમાં અમે તમને અવગત કરાવશું એવી પૌરાણિક કથાઓ વિશે જેનાથી લગભગ લોકો અજાણ હોય છે. પણ તે પહેલા ભવનાથના મહત્વ વિશે વાત કરી લઈએ. જ્યાં ભગવાન શિવના મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાનને શીશ નમાવે છે. ભવનાથ શબ્દનો અર્થ થાય છે ભવનો નાશ કરનારો. ભવનાથ મહાદેવના પ્રાંગણમાં પગ મૂકતાની સાથે જ વ્યક્તિને પાપ અને ભવના ફેરામાંથી મુક્તિ મળે છે. જીવ અને શિવનું મિલન ભવનાથમાં થાય છે. મહાદેવના દર્શન માત્રથી ભવો ભવના ફેરામાંથી જીવ મુક્ત થઈ જાય છે. હવે સૌ પ્રથમ તમને એ સવાલ થશે કે પરિક્રમાની શરૂઆત કોણે કરી હતી? તો તેને લગતી અનેક દંતકથાઓ અને પૌરાણિક કથાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લીલી પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો. પોતાની બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન થાય તે માટે સ્વયં ભગવાન કૃષ્ણએ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી અને બસ ત્યારથી જ લીલી પરિક્રમાની શરૂઆત થઈ. પરિક્રમા દરમિયાન તેના અંતિમ પડાવ એટલે કે બોરદેવી નજીકના જંગલમાં બોરડીના વૃક્ષ નીચે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા તેવી માન્યતા પણ છે. અને ત્યારથી જ અહીં મા અંબાના સ્વરૂપ સમાન બોરદેવી માતાની પૂજા થતી આવે છે. પાવનકારી લીલી પરિક્રમા સાથે અન્ય ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જેમાં એવું ઉલ્લેખવામાં આવે છે કે અનેક દેવી દેવતાઓએ અહીં પરિક્રમા કરી છે. અને એટલું જ નહીં, અનેક મહાપુરુષો દ્વારા પણ આ પવિત્ર પરિક્રમા કરવામાં આવી છે અને તેમણે પણ જીવનમાં પુણ્યનું ભાથું બાંધ્યું છે. જ્યારે ગિરનારનું એટલે કે રેવતાંચળનું પ્રાગટ્ય થયું ત્યારે સર્વપ્રથમ 33 કરોડ દેવી દેવતાઓએ ગિરનારની પરિક્રમા કરી હતી. અને એટલું જ નહીં, રામાવતાર પહેલા શ્રવણકુમાર પણ તેમના માતા અને પિતાને લીલી પરિક્રમા કરાવવા માટે આવ્યા હતા. તેમના જીવનકાળ દરમિયાન શ્રી રામચંદ્રજી, પાંડવો તેમજ અશ્વસ્થામા ગિરનારની પરિક્રમાએ આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. વધુમાં નળ દમયંતી, રાજા ભોજ તેમજ ગોપીચંદ ભરથરીએ પણ આ પરિક્રમા કરી હોવાની લોકવાયકા છે. ત્યારે જૂનાગઢથી 15 કિલોમીટર દૂર બગડુ ગામ આવેલું છે. આ બગડુ ગામની અંદર પ્રવેશ કરતાની સાથે જ અજાબાપાની સમાધિ આવે છે. આ અજાબાપાની સમાધિની સાથે ગિરનારની પરિક્રમા જેમણે પણ કરી છે તે બધાની સમાધિ પણ સ્મૃતિ રૂપે અહીં રાખવામાં આવી છે. જે અંતર્ગત 1919માં જે સમય સૌ પ્રથમ પરિક્રમા થઈ હતી ત્યારની અહીં સ્મૃતિ યથાવત છે તેવું પણ કહેવાય છે. અજાબાપા પહેલા બગડુ ગામથી દામોદર કુંડ સુધી ચાલીને જતા હતા અને ત્યાં એક ફરાળી બાવા દામોદર કુંડ ખાતે વસવાટ કરતા હતા. આ ફરાળી બાવાને ગાયના દૂધની છાશ ખૂબ જ પ્રિય હતી, જેથી અજાબાપા દરરોજ નિત્યક્રમ પ્રમાણે ચાલીને જતા અને તેમના માટે છાશ લઈને નીકળતા હતા. જો કે એક દિવસ તેમની આ સેવાથી બાવા તેમના પર પ્રસન્ન થયા હતા. એટલું જ નહીં,
સનાતન ધર્મના ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ પુરાતન કાળથી ચાલતી આવતી ગિરનારની પાવનકારી પરિક્રમા 18મી સદીમાં શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. 1864માં જે તે સમયે જૂનાગઢના દિવાન અનંતજી વસાવડા દ્વારા જ્યેષ્ઠ મહિનામાં સંઘ દ્વારા ગિરનારની ફરતે પરિક્રમા કરવામાં આવી હતી, જેમાં સમયાંતરે પરિવર્તનો આવ્યા અને વર્ષોથી ચાલતી આ ગિરનારની પાવનકારી પરિક્રમા કાર્તક માસમાં શરૂ થઈ. આજે પણ આધુનિક સમયમાં પૌરાણિક, ધાર્મિક અને સનાતન ધર્મની પરંપરા મુજબ દર વર્ષે અવિરત આ પરિક્રમા યોજાઈ રહી છે. આવી અનેક નાની મોટી કથાઓ સંકળાયેલી છે, જેમાં કહેવાય છે કે આ પરિક્રમા કરી અને ભક્તો પુણ્યનું ભાથું બાંધે છે અને ત્યારથી માન્યતા છે કે લીલી પરિક્રમા કરવાથી 33 કરોડ દેવી દેવતાઓની કૃપા વરસે છે. 4 પડાવમાં યોજાતી આ લીલી પરિક્રમાનું મોટું મહિમા રહેલું છે. લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના જીવનના અનેક કષ્ટોનો નાશ થયા હોવાનો અનુભવ કરે છે. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા છે, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યું છે અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલિત છે. ધર્મલોક ડેસ્ક, GSTV. લીલી પરિક્રમાનું વિશેષ મહિમા રહેલું છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચતા હોય છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. તો આજની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ આપ જોતા રહો અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. મને આપશો રજા. નમસ્કાર. મિત્રો, ઘણા વ્યક્તિઓ એવા હોય છે, બહુ પ્રવચન સાંભળે, સત્સંગમાં જાય, ઘણાને તો બહુ પ્રવચન સાંભળવાનો પોતાના કામના ભાગરૂપે પણ એવો અવસર મળતો હોય છે, પોતાના રૂટીનના ભાગરૂપે પણ એવો અવસર મળતો હોય છે. પણ ક્યારેક આપણે જોઈએ કે એવા વ્યક્તિ ધર્મમાં કે અધ્યાત્મમાં ઊંડા નથી ઉતરતા. પછી ક્યારેક આપણે એવા વ્યક્તિના જીવનમાં ઊંડા ઉતરીએ ને તો આપણને ખબર પડે કે આ વ્યક્તિ તો કેટલું બધું જાણે છે અને કેટલી બધી સમજણ છે. તો આપણે પૂછીએ કે તમે આટલું બધું જાણો છો, તમને આટલી બધી સમજણ છે, તો તમે મંદિર કેમ રેગ્યુલર નથી આવતા? તમે સાધના કેમ રેગ્યુલર નથી કરતા? આ મહાપુરુષ છે તો એના ચરણને વંદન કેમ નથી કરતા? જો એ વ્યક્તિ તમારો બહુ નજીકનો ગાઢ મિત્ર હશે ને તો તમને સત્ય કહેશે. એ સત્ય કહેશે કે ભાઈ વાત તારી સાચી, પણ હવે હું સમાજમાં થોડો મોટો વ્યક્તિ છું ને, હું જો ક્યાંક નમું ને હું ક્યાંક નીચો પડું ને તો બધા મને શું કહેશે, મારા વિશે શું વિચારશે? એ કારણથી હું ધાર્મિક જગ્યાએ જતો નથી. મહાપુરુષો સાચા છે તે જાણું છું, છતાં તેમને વંદન કરતો નથી. સત્યને જાણ્યા પછી આપણામાં એકાદ વસ્તુ જો બાકી રહી જાય તો આપણે સત્યને બરાબર જાણ્યું નથી તેમ કહેવાય. એક સરસ તમને કવિતા કહું, અત્યારે જ બનાવી. જો આપણે કરીશું ખોટી ટણી, જો આપણે કરીશું ખોટી ટણી તો ચૂકી જઈશું ચિંતામણી. આ ટણી કરવામાં ને કરવામાં, એ ટણી એટલે શું? ટણી શબ્દ બહુ ફેમસ છે વાતચીતમાં. અંદરનો વિચિત્ર જાતનો અહંકાર. ટણી એટલે જે આમ કોઈ બહુ દાદાગીરી મારનારો વ્યક્તિ હોય, બોલવામાં અરે હું તો આમ, હું તો આમ, એ જ ખાલી ટણી કરે છે એવું ન કહેવાય. કોઈ શાંત સ્થિર ચિત્ત વ્યક્તિ લાગતો હોય એ ટણી કરતો હોય અંદર અંદર. ટણીનો અર્થ જે આપણે નથી એ પ્રદર્શિત કરતા રહેવું. જેટલા મોટા આપણે નથી તેટલા મોટા બીજાને બતાવતા રહેવું. જે મોટું કામ આપણે નથી કરી શકતા તે હું કરી શકું છું તેવું મનમાં ધારતા રહેવું. આ બધી ટણી છે. આ ટણી આપણને ચિંતામણી પરમાત્માથી દૂર લઈ જાય છે. મને ઘણી ખબર પડે છે. જો હું તો ડેપ્યુટી કલેક્ટર છું, બધા સાધુ સંતો પણ મારી પાસે આવતા હોય છે. મારે એમની પાસેથી શું શીખવાની જરૂર છે? નહીં 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 નહીં. આવો કોઈ અહંકાર ના કરશો. જો હું તો મંત્રી છું, મારી પાસે તો પેલા જે બહુ મોટા વ્યક્તિ કહેવાય છે ને એ મોટા વ્યક્તિ પણ સર ઝુકાવીને આવતા હોય છે. મારે ક્યાંય જવાની જરૂર છે? અરે જો હું તો 100 કરોડનો માલિક છું. મારી પાસે દાન માગવા માટે પેલા નથી, પેલા લોકો પેલાનું પ્રવચન રોજ બધા સાંભળતા, પેલા મોટા સાધુ છે, ઉત્તર ભારતમાં છે,
આમ છે તેમ છે, તો એને મેં તો દાન આપ્યું હતું. તમે એનાથી મોટા નથી થઈ જતા મિત્રો. કોઈ ઉત્તમ વ્યક્તિ કોઈ યોગ્ય મદદ માંગવા તમારી પાસે આવે તો એ ઉત્તમ વ્યક્તિથી તમે મોટા નથી થઈ જતા. આ બધી જીવનની ટણીઓનો ત્યાગ કરીએ. જ્યાં ઝૂકવાનું છે ત્યાં ઝૂકીએ. જો નહીં ઝૂકીએ તો મોટા ખેલ પડી જશે જીવનમાં. જે ઝૂક્યો તે પામ્યો, જે ચૂક્યો તે મર્યો. જે ઝૂક્યો તે પામ્યો, જે ચૂક્યો તે મર્યો. જે ઝૂકવામાં ચૂક્યો તે મર્યો, એમ કહું છું. પાછો એનો કોઈ ઊંધો અર્થ ન લેતા. ક્યાં આપણે અહંકાર કરીએ છીએ, ક્યાં ઝૂકવામાં વાંધો પડે છે, ક્યાં પોતાનું પદ આવે છે, ક્યાં ક્યાં પદ આવે, જરા યાદ કરીએ. પદને આગુ પાછું કરી દઈએ. જ્ઞાન મેળવવામાં કોઈ પદ વચ્ચે ના આવવું જોઈએ. જ્ઞાન પવિત્ર કેમ છે? કારણ કે તમારું ભલું કરે છે. જ્ઞાન મેળવવામાં કોઈ પૈસા વચ્ચે ના આવવા જોઈએ. જ્ઞાન અનંત શક્તિ ધરાવે છે, શુદ્ધ શક્તિ. કેમ ઝૂકતા નથી જ્યાં ઝૂકવાનું છે ત્યાં? કેમ માનતા નથી જે માનવાનું છે તે? જરા અંતરદ્રષ્ટિ કરીએ. બરાબર કરીએ છીએ આપણે પોતાની જાત સાથે કે ખોટા પ્રયોગો જ કર્યા કરીએ છીએ? અટકીએ, વિચારીએ. હું મારા જીવન સાથે શું કરી રહ્યો છું? મેં ક્યાંક ખોટા અહંકારો કરીને મારી જાતને મોટું નુકસાન તો નથી પહોંચાડી દીધું? ક્યાંક કોકને બે શબ્દો આઘા પાછા કહીને લાંબા સમયની દુશ્મની તો નથી વહોરી લીધી ને? કોઈ મહાપુરુષ હતા જે મને ઘણું બધું આપી શકતા હતા, ઉત્તમ જ્ઞાન, મને બધી ખબર પડે છે તેમ માનીને એ મહાપુરુષ પાસે જવાનું હું ચૂકી ગયો ને એ મહાપુરુષ તો હવે જગતમાં રહ્યા નથી. હું કેટલી બધી વસ્તુઓ ચૂકી ગયો, એમ તો થયું નથી. સતત નિરંતર વિચાર કરવા જેવો છે આપણા નફા નુકસાન વિશે. આપણે જે નફા નુકસાન વિશે સતત નિરંતર વિચાર કરીએ છીએ એ તો બહુ નાની બાબત છે. ઉચ્ચતમ જીવનના નફા નુકસાન વિશે વિચાર કરતા રહેવો જેવો છે. સાદી વિચારધારા પણ યોગ્ય દિશામાં આગળ વધારીશું, એના આધ્યાત્મિક રીડિંગ નહીં આપીએ તો પણ મન અધ્યાત્મ બાજુ જ વળશે. કારણ કે વ્યક્તિને ખબર પડી જશે કે સાચું મોટું દુઃખવિહીન સુખ તો અહીંયા જ છે, બાકી બીજું બધું તો ટેમ્પરરી છે. માટે કદાચ સત્યને આધ્યાત્મિક હેડિંગથી ન વિચારવું હોય તો પણ કંઈ વાંધો નહીં. સત્યને વિચારીએ તો ખરા. સત્યને વિચારીએ, રોજ વિચારીએ, નિરંતર વિચારીએ, એમાં ઊંડા ઉતરીએ, બરાબર ઊંડા ઉતરીએ, શ્રેષ્ઠતમ રીતે ઊંડા ઉતરીએ. મિત્રો, આજે હું બોલી રહ્યો છું તે મારું જ્ઞાન છે તે કહેવી વાત કહેવી અધૂરી અને અલ્પ કહેવાય. આ જ્ઞાન મહાપુરુષોએ આપેલું છે. મારા જેવો એક સામાન્ય વ્યક્તિ તે આપના સુધી પહોંચાડવા માટે એક તુચ્છ પ્રયત્ન કરી રહ્યો છે. પણ એમ ચોક્કસ માનજો કે જે આ શબ્દો નીકળી રહ્યા છે તે પરમેશ્વર કોક સામાન્ય માધ્યમથી તો સામાન્ય માધ્યમથી આપના સુધી આપને ચેતનવંતા બનાવવા માટે, આપને જાગૃત કરવા માટે, આપનું જીવન પરિવર્તિત કરવા માટે, આપના જીવનમાં અસાધારણ સુખો લાવવા માટે આપના સુધી પહોંચાડી રહ્યા છે. ફરીથી કહીશ, માનવાથી સત્ય બદલાતા નથી. જે અંદર બધી આપણી અંદર ખોટી ટણીઓ પડી છે, જે આપણને સત્યના, અધ્યાત્મના, ધર્મના સાચા સુખથી વંચિત રાખે છે, તેને કાઢી નાખીએ. આ ક્ષણે જ્યાં ઝૂકવાનું છે ત્યાં સહજ, નિર્દંભ, નિષ્કપટ થઈને ઝૂકીએ. એટલે કોઈના ચરણમાં પડો, આ વાતનો તાત્પર્ય કંઈ એટલો નથી. ઝૂકી જાઓ એટલે કે અહંકાર ઓગળી જાઓ. એ અચાનક જ વાત સાંભળતા સાંભળતા હાથ જોડાઈ જાય ને પ્રભુને એમ કહી દેવાય, પ્રભુ બહુ ભૂલ થઈ ગઈ, ઘણી ભૂલો કરી નાખી, ક્ષમા કરો. ઓહો, તો પણ ઝૂકી ગયા. અચાનક જ ઊભા થઈ જવાય કે આ પ્રવચન પતે એટલે તરત જ પેલું સારું કામ કરવાનું બાકી હતું ને પેલું જે સારું કામ કરીને માણસનો આભાર માનવાનો બાકી હતો, મેં અહંકારને કારણે આભાર નહોતો માન્યો. ઓહો, તો બસ એ કહેવા માંગીએ છીએ, કહેવાય એમ માંગીએ છીએ મિત્રો. પોતાની ખોટી માન્યતાઓ દ્વારા એવા સુખથી આપણે વંચિત નથી રહી જવું જે સુખ પર આપણો અધિકાર છે, જે સુખ આપણી એકદમ નજીક છે, જે સુખ બહુ સ્પષ્ટ છે, સમીપમાં સમીપ, નિકટમાં નિકટ છે, જેમાં કોઈ દુઃખ નથી આવી શકતું. એ પરમાત્માના સુખથી આપણે અનંત કાળથી આપણા અયોગ્ય ભાવ, અયોગ્ય સમજણ, અયોગ્ય વિચારધારા, અયોગ્ય જીવન, અયોગ્ય અહંકારથી વંચિત રહ્યા છે. ઝૂકી જઈએ, ભૂલો સ્વીકારી લઈએ,
મહાપુરુષો પાસે શરણાગત ભાવથી, ભગવાન પાસે ભિખારી ભાવથી આજીજી કરીએ, જીવન બદલાવાની શરૂઆત થઈ જશે.